હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેદ ડિજિટલ એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 7 વિષય સામાજિક વિજ્ઞાનમાં પ્રકરણ નંબર 13 જેની સ્વ અધ્યયન પોથીનું 100% ટાઈપિંગ સાથે સોલ્યુશન જોવાના છીએ। તો ખાસ વિદ્યાર્થી મિત્રો, ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બેલ આઇકનને પ્રેસ કરો જેથી તમને અવનવા વિડીયોની માહિતી નોટિફિકેશન મળી શકે। વિડીયો લાઈક કરો, તમારા મિત્રો દોસ્તોને શેર કરો। તો ચેપ્ટર 13 છે આપત્તિ વ્યવસ્થાપન। તો એમાં પહેલા વિકલ્પો જોઈએ। પૃથ્વીના કયા ફેરફારને કારણે ભૂકંપ અને સુનામી સર્જાય છે? આંતરિક ફેરફાર। નીચેના આકૃતિમાં ભૂકંપનું કેન્દ્ર બિંદુ કયું છે? તો એ। નીચેનામાંથી કઈ આપત્તિ પ્રાકૃતિક આપત્તિ નથી? હુલ્લડ। શિક્ષક કહે છે આવું થાય તો ગભરાવું નહીં, પાટલી નીચે બેસી જવું। આ કઈ આપત્તિની વાત કરતા હશે? ભૂકંપ। માછીમારોએ દરિયો ખેડવા જવું નહીં, આ કઈ આપત્તિની વાત હશે? સુનામી। ત્યાર પછી હૈયા નળની કઈ સંધાતિત, મિત્રો અહીંયા જો ફોન્ટ મિસ્ટેક છે ઉપરથી ને, બરાબર, તો વન્ય। દાવા નળ છે, દાવા નળ એ કઈ દાવા નળ છે, બરાબર, કઈ સંપત્તિ સાથે સંકળાયેલું નુકસાન છે? તો વન્ય, એવું લખેલું છે। ભૂકંપનું ઉદ્ગમ સ્થાન અને વેગ શાના દ્વારા જાણી શકાય છે? આલેખ યંત્ર। કોઈ ગામ મહીસાગર નદીના કિનારે આવેલું છે તો અહીં કઈ આપત્તિ આવવાની સંભાવના હશે? પૂર। ફૂટપાથ વગરના રસ્તા પર ચાલતી વખતે આપણે કઈ બાજુએ ચાલવું જોઈએ? બી, આપણી ડાબી બાજુએ। આગળ, ઘણા બધા વિદ્યાર્થી મિત્રોને હજી સામાજિક વિજ્ઞાનમાં તકલીફ છે કે સર આ પાઠ અમને હજી સમજાતા નથી, તો એનો અર્થ એવો થાય કે તમે હજી પરેશ સરના વિડીયો જોયા જ નથી ભાઈ, બરાબર, જોઈ લો એટલે કઈ માથાકૂટ જ નહીં। તો ભાઈ વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશનમાં તમને 3 થી 12 ધોરણના તમામ વિષયના વિડીયો લેક્ચર, સ્વાધ્યાય અભ્યાસની સમજૂતીના વિડીયો, પરીક્ષા માટે ઉપયોગી પેપરો, એકમ કસોટી, સ્વાધ્યાયન પોથી, પ્રોજેક્ટ બુક, તો ગેમ ડાઉનલોડ કરો ગૂગલ પ્લે સ્ટોર પર જઈને, ત્યાં જઈને વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન ડાઉનલોડ કરો। ઓપન કરશો એટલે આ પેજ ખુલે, એમાં તમારા મોબાઈલ નંબર નાખો, સેન્ડ ઓટીપી કરો, 4 આંકડાનો ઓટીપી નાખશો એટલે પેડ કોર્સમાં જુદા જુદા પેડ પ્લાન, એક્ઝામ પેપરમાં અત્યાર સુધી લેવાયેલી એકમ કસોટીના પેપરો, 3 થી 12 માં 3 થી 12 ધોરણના વિડીયો, તમારું ધોરણ પસંદ કરી વિષય પ્રમાણે પાઠવાયેલ વિડીયો જોઈ શકશો। ખાલી જગ્યા પૂરો। વાતાવરણમાં હવાના દબાણમાં અસમતુલા ઉત્પન્ન થવાથી અત્યંત વેગપૂર્વક પવન ફૂંકાય તેને વાવાઝોડું કહે છે। પાણી અને ખોરાકનો અભાવ અને ભૂખમરો એ દુષ્કાળ આપત્તિના લક્ષણો છે। ગુજરાતમાં થતા વિનાશક ભૂકંપનું કેન્દ્ર મોટે ભાગે કચ્છ જિલ્લામાં હોય છે। નીચે આપેલા ભૂકંપ તરંગો પરથી નક્કી કરો કે ભૂકંપની સૌથી ઓછી અસર સુરત શહેરમાં થશે, કારણ કે દૂર હોય ને ત્યાં ઓછું થાય। સુનામી અને વાવાઝોડું ઉદ્ગમ સ્થળે ભારે વિનાશ સર્જે છે। વિશ્વમાં સૌથી વધારે માર્ગ અકસ્માતમાં મૃત્યુ ભારત દેશમાં થાય છે। જો વિચાર કરો મિત્રો, ખરા ખોટા? અકસ્માત સમયે આપણે પહેલા તેનો મોબાઈલથી વિડીયો બનાવવો જોઈએ, ખોટું। અતિવૃષ્ટિથી બચવા માટે બને એટલા વધુ વૃક્ષો વાવવા જોઈએ, ખરું। સમુદ્રના તળિયે જ્વાળામુખી વિસ્ફોટ થતા સુનામી આવે, ખરું। રાજસ્થાનમાં બહુ જ વરસાદ પડે તો અમદાવાદમાં પૂર આવે છે, ખોટું। ગુજરાતના કચ્છ અને સૌરાષ્ટ્ર કિનારે વાવાઝોડાની અસર ઓછી અનુભવાય છે, ખોટું। ઝીબ્રા ક્રોસિંગ પરથી રસ્તો પાર કરવો સલામત છે, ખરું। જોડકા જોડો ભૂકંપ તો ખુલ્લા મેદાનમાં ચાલ્યા જવું। વાવાઝોડું મનુભાઈના ઘરના છાપરા ઉડી ગયા। સુનામી સમુદ્ર કિનારે દૂર સુરક્ષિત સ્થળે જતા રહેવું। પૂર ઊંચા વિસ્તારમાં સ્થળાંતર કરવું। દુષ્કાળ પાણી કરકસરથી વાપરો। ચલો મને ઓળખો, હું નદીના એકાએક આવતો ધસમસતા પાણીનો પ્રવાહ છું, નદીમાં। પૂર મારા લીધે જંગલના પ્રાણીઓ, પક્ષીઓ, વૃક્ષોને પારાવાર નુકસાન થાય છે, દાવા નળ। હું સમુદ્ર કિનારે પ્રલયકારી મોજા બનીને આવું છું, સુનામી। ઘરની બહાર ખુલ્લા મેદાનમાં તમે મારી અસર સામે સુરક્ષિત છો, ભૂકંપ। ભારતના પૂર્વ તટ અને મલબાર કિનારે હું ખૂબ જ નુકસાન કરું છું, વાવાઝોડું। 1-2 વાક્યમાં લખો, ફ્લેટમાં તમે 5મા માળે રહો છો અને એકાએક ભૂકંપ આવે તો તમે કઈ રીતે નીચે ઉતરશો, બરાબર। તમારો મિત્ર આયુષ માછીમાર છે તો એ વાવાઝોડાના સમાચાર સાંભળવા શું કરશે? તમારા મામાનું ગામ પૂર પ્રભાવિત છે તો તમે તેમને કઈ રીતે મદદ કરશો? નદી પરનો બંધ તૂટી જાય તો કેવી અસર થાય છે? માર્ગની સલામતીના ફરજિયાત સંકેતોના નામ જણાવો। ડાબી બાજુ ચાલુ, સ્ટોપ, આગળ વધો, ઓવરટેક ના કરો, સ્પીડ મર્યાદા, ફરજિયાત હોર્નનો ઉપયોગ કરો। પારિભાષિક શબ્દો આપો, ભૂકંપ, વાવાઝોડું, સુનામી, ત્યાર પછી પૂર, દુષ્કાળ,
ઝીબ્રા ક્રોસિંગ. 2-3 વાક્યમાં જવાબ આપો. આપત્તિઓની અસરો જણાવો. તમારું ઘર દરિયા કિનારે હોય અને સરકાર દ્વારા તમને સુનામીની સૂચના આપવામાં આવે તો સ્વ બચાવ માટે તમે શું કરશો? ભૂકંપ સમયે કઈ કઈ સાવચેતી રાખવી જોઈએ? દુષ્કાળથી બચવા માટે કેવા પ્રયત્નો કરવા જોઈએ? તમારા ગામમાં પૂરના પાણી ભરાય છે તો આ સમસ્યા હલ કરવા તમે કયા કયા પગલા ભરશો? તમારી શાળામાં આપત્તિ વ્યવસ્થાપન પ્લાન અંતર્ગત તૈયાર કરેલ ટુકડીઓ તથા કરેલ મોકડ્રીલ વિશે ટૂંકમાં માહિતી લખો. માર્ગ સલામતીના માહિતી દર્શક સંકેત વિશે જણાવો. ત્યાર પછી માનવ સર્જિત અને કુદરતી આપત્તિ વિશે જણાવો. કુદરતી આપત્તિ, માનવ સર્જિત આપત્તિ. કુદરતીમાં પૂર, સુનામી, વાવાઝોડું, જ્વાળામુખી, દાવાનળ. માનવ સર્જિતમાં હુલ્લડ, બોમ્બ વિસ્ફોટ, આગ અને ઔદ્યોગિક અકસ્માત. માંગ્યા મુજબ ગુજરાતની નદીઓના નામ છુપાયેલા છે તે શોધીને લખો. ભાદર, બનાસ, સરસ્વતી, ખારી, તાપી, વાત્રક, સેઢી, આજી, ઔરંગા, રૂપેણ, નર્મદા, મચ્છુ. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો સરસ મજાનું સોલ્યુશન અહીં જોઈ ગયું આપણે. તો ખાસ ચેનલમાં ન હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરો, વિડીયો લાઇક કરો અને કમેન્ટ કરવાનું ભૂલશો નહીં. જો કોઈ ભૂલ હોય તો ચોક્કસથી જણાવો જેથી આપણે સુધારો કરી શકાય, અથવા તો તમને આ વિડીયો કેવો લાગ્યો ચોક્કસથી કમેન્ટ કરો. તો અહીં સુધી રાખીએ. અસ્તુ. જય હિન્દ, જય ભારત.